લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અજબડી મિલ કમ્પાઉન્ડ ખાતે ચાલતા જુગારધામ ઉપર પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચે સફળ દરોડો પાડી 5 ઇસમોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને અન્ય સામાન સહિત કુલ રૂપિયા 38,600નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પીસીબીની ટીમને બાતમી મળી હતી કે પાણીગેટ જીબી ઓફિસની આગળ અજબડી મિલ કમ્પાઉન્ડ ખાતે ધોબી તળાવ નજીક હુસેન પઠાણ નામનો વ્યક્તિ અન્ય લોકોને ભેગા કરી પત્તાપાનાનો હાર જીતનો જુગાર રમાડે છે। બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી। દરોડો દરમિયાન સ્થળ ઉપરથી કુલ 5 આરોપીઓ જુગાર રમતા ઝડપાયા હતા। ઝડપાયેલા આરોપીઓમાં હુસેન ખાન પઠાણ, જમીલ ઉર્ફે ઉસ્તાદ અહેમદ અંસારી, ઇશ્તિયાક બેગ ઉર્ફે રાજુ અબ્દુલ મજીદભાઈ મિર્જા, રાજુભાઈ બારિયા તથા સંદીપ રાવળનો સમાવેશ થાય છે। પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, રોકડ રકમ, એલઈડી લાઇટ સહિત કુલ રૂપિયા 38,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો। તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ પાણીગેટ પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।